નમસ્કાર મિત્રો, તમારે આવા નેચરલ બ્લેક હેર કેમિકલ વગર જોઈએ છે તો આજનો વિડીયો તમારા માટે. તેના માટે ફક્ત તમારે 2 સ્ટેપ ફોલો કરવાના છે. એના પેક લગાવવાથી લાલ વાળ થઈ જાય છે, તે વાળ આપણને સૂટ થતા હોતા નથી. એટલે જ 2 સ્ટેપ ફોલો કરો, કારણ કે હિના પેક પછી તમે આ ઇન્ડિગો પેક લગાવશો તો તમારા વાળ નેચરલી બ્લેક થવા લાગશે અને તમારે ક્યારે પણ ડાય કરવાની જરૂર પડશે નહીં. ઇન્ડિગોનો પાકો કલર લાવવા માટે આપણે 2 થી 3 ચમચી ઇન્ડિગો પાવડરમાં 1 ચપટી મીઠું ઉમેરીશું. ઇન્ડિગો એ નેચરલ વનસ્પતિનો પાવડર છે, એટલે તેમાં કોઈ કેમિકલ હોતું નથી. ઇન્ડિગોમાં મીઠું નાખવાથી તેનું રિડક્શન થાય છે અને તેનો કલર ડાર્ક બ્લેક શેડમાં આવે છે. ઇન્ડિગો પેક બનાવવા માટે આપણે 9 ગરમ પાણી કરીશું અને પછી તે પાણીને આપણે તેમાં મિક્સ કરતા જઈશું. ધીમે ધીમે ગરમ પાણી નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ, તેમાં મીઠા ન પડે અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે. મીઠું અને પાણીને સાથે મિક્સ થઈને તેનો કલર છોડવા લાગશે. પછી જ આપણે તેને આપણા હેરમાં લગાવવાનું છે. તમે જોઈ શકો છો 10 મિનિટ પછી તેના ઉપર એક અલગ જ કોટ થઈ ગયું છે. પછી તેને આખા સ્કેલ્પમાં લગાવીને 1 કલાક સુધી રહેવા દો. તેને લગાવ્યા પછી એક પોલિથીનની બેગથી કવર કરી લો. જો ઇન્ડિગોના પેકને ખુલ્લો રાખવામાં આવે તો તે સુકાઈને ડ્રાય થઈ જાય છે અને તમારા વાળ રફ અને બેજાન થઈ જશે. તેથી તેને કવર કરી લેવું જરૂરી છે. મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતી રહે. 1 કલાક પછી તેને શેમ્પૂથી વોશ કરવાના નથી, તેને ફક્ત સાદા પાણીથી જ વોશ કરવાના છે. તેને રાત્રે ઓઇલ લગાવીને પછી શેમ્પૂથી હેર વોશ કરવાના છે. આનો ઉપયોગ અઠવાડિયામાં 1 જ વાર કરવો. તેથી તમે વારંવાર લગાવશો તો તમારા વાળ એકદમ નેચરલ બ્લેક થશે અને તમારે ક્યારે પણ ડાય કરવાની જરૂર પડશે નહીં. જો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું.